જવાનું? દર્શન કરવા જઈએ. રાવજી મહારાજ હારું, આ દુનિયાની અંદર જેટલા મંદિરો છે તો બધા લક્ઝરીઓ ભરી ભરીને જાય છે. શું કરવા જાય છે? દર્શન કરવા. હારું, તો દર્શન છે પ્રદર્શન છે? શું છે? તઈ બધી આ પેલી લાઈટ ના હોય ને જોઈને આવે, ઝબકારા હોય એવું બધું જોઈને આવે કે સરસ દર્શન થયો. સોનો કદાચ દર્શન થાય તો થાય, કદાચ આરસપોનની મૂર્તિ બનાવી હોય અને મહી મૂકી હોય, કદાચ એનો દર્શન થાય. થાય કે ના થાય? હારું, એ જે મૂર્તિ બેહાડી છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, એની પ્રાણ પૂરવામાં આવે છે. આવશ્યક નહીં આવતા? અને આપણા હિન્દુ ધર્મની અંદર આપણા બ્રાહ્મણો એની પૂજા કરે પછી એની પ્રાણ પૂરે. શું પૂરે? પ્રાણ. વિઠ્ઠલ મહારાજ જુઓ, આપણી સંસ્કૃતિની અંદર કેવું છે, પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત બ્રાહ્મણ નામ છે. હા, પથ્થરમાં મૂર્તિમાં પ્રાણ પૂરવાની તાકાત છે, પણ જેને એ બ્રાહ્મણનો છોકરો મરી ગયો હોય એમાં પ્રાણ પૂરવાની તાકાત નહીં છે. સાચું તો એ છે, પેલો એકનો એક હતો મરી ગયો એનામ પ્રાણ પૂરવાનું, એ મંત્ર શીખવા જેવો છે. આ આપણું ભેલાઈ જાય છે. પેલામ નહીં પૂરો ચાલશે, નહીં ભેલાઈ જવાનું. પણ આપણા વાળા એકના એક હતા, આ હિસાબ આલ્યા વગર જતા રહ્યા. કયા ખાતામાં જેટલો બેલેન્સ હતો કયા વગર જતા રહ્યા. આટલું જો કોક શીખી જાય બહુ હારામાં હારું છે ભગવાન. ખરું કે નહીં? પણ પેલામ પ્રાણ પૂરવાનું શીખ્યા, પણ પેલામ પ્રાણ પૂરવાનું ના શીખ્યા. શીખ્યા? ભજન કરો એવા મારા ભાઈ, જેથી મરેલો મળદો બેઠો થાય. ભજન એવું કરવાનું મરેલો મળદો બેઠો, અને એની તાકાત અમારામ છે. મરેલો મળદો બેઠો થાય. વિઠ્ઠલ મહારાજ અને ભજન ના કરે ને એ બધોય મરેલો મળદો. ભજન ના કરે એ બધોય મરેલો મળદો, ખાલી જીવવા ખાતર જ જીવે છે. તો જીવન પૂરું તો આ ફરિયાનો કૂતરોય કરે છે. આપણા કરતોય હારું હારું ખાય. તમે મોઘા મેનું લાઈને હે તમે ઘરમાં ગાલીને બાફીને ખાવ, પેલા પેન ઢહેડે લઈને ફરિયા વચ્ચે ખાય. આટલો જ ફરક છે બસ. પેલો ઢહેડે ફરિયા વચ્ચે બટર બટર ખાય અને પેલા મેં ઘરમાં પેસીને બાફીને ખાય. આટલો જ ફેર છે. ખાય છે બે જણા એક જ. અને કે અમે ડયા, અમે ભણેલા ગણેલા. અલ્યા શેના ભણેલા હોય? પેલા કરતા પેલો હારો. બોલો હે રાવજી? પણ ભજન ના કરે એ બધોય મરેલો મળદો. મુરારી બાપુએ કહેલું છે કે જે આત્માને ના જાણે, એમની કથામાં કહેલું, આત્માને ના જાણે એ બધોય મળદો. અને આત્મા એ બધાય મરેલા. આત્માને ના જાણે બધા મરેલા, અને આત્માને જાણે એ જ જીવતો કહેવાય, જેને પરમાત્માને જાણ્યો. હા, તો રામની સેનામાં વાનરો હતા. કોણ હતા? કોણ હતા? વાનરો હતા. એટલે આ પેલા ઊંપા ઊંપ કરે એ વાંદરો નહીં. બોલજો ઘેર જઈને થોડું પ્રેક્ટિસ કરજો અને ખબર પડી જશે. અહીં કરવા રહેશો તો હું બોલું એ સંભળાશે નહીં. એનો શબ્દ એવો છે વાનર, 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 વાનર. બોલજો એટલે આવશે વાહનર એટલે ઉત્તમ નર. ઉત્તમ એટલે એક નંબરના નર હતા. એની માં એક નંબરના માણસ હતા, સારા માણસો હતા. એટલે રાવણ સામે યુદ્ધ લડાયું. ને તે નઠારા હોત તો કોણ લડે? હે
એટલે એ વાનરો એટલે હતા. પણ વાનર શબ્દ મૂક્યો એટલે આ લોકોએ ખોજ કરી આની, આ વિજ્ઞાનીઓએ, અને ખોજ કરી વાંદરો બિહાર દીધો. આવું ચિત્રી પાડ્યું વિઠ્ઠલ. બાકી પેલા વાનર હતા નતા. હા, એ રામચંદ્ર જયારે નાવડામાં બેસવા માટે ગયા, એ રામચંદ્ર જયારે નાવડામાં બેસવા માટે ગયા તારે નાવિકે રોક્યા, ઉભા રહો. શું કહ્યું? નાવત મારી કામણ ગારી, રજત મારી કામણ ગારી, નાવ નારી બની જા. તમારી કામણ ગારી નાવ નારી બની જાય તો અમારી આજીવિકા ખોરવાઈ જાય. હવે આ જુક્તિ એને કરી હતી શું કરવા? રામચંદ્રના પગનું ચરણ ધોઈ ચરણામૃત લેવા માટે, કે નથી કરી? વાહ વાહ. આપણે રામાયણ જોઈ ના છીએ, આપણે શું કર્યું? જોઈ ના છીએ, પણ સમજ્યા નહીં. હવે જોવાની કઈ નથી, પણ સમજવાની કઈ છે નહીં. ના ઘણા ખરા વાતો કરે છે, આપણે હોભરીએ કે ફલાણું ઘર કે સમજવા જેવું છે. એ સમજવા જેવો શબ્દ વાપરે એટલે એનો આખો તાગ નીકળી જાય. વિઠ્ઠલ મારે પેલા સમજી જાય તાર આ બરકત નહીં તો હોય. એટલે એવું હોય એટલે કહ્યું ને, રજ તમારી કામણ ગારી નાવ નારી બની જાય. રાત દિવસ ના રડીએ બેસીને જરા બોધ સાંભળીએ, ઘરનો ધંધો પર હરીએ બેસીને જરા બોધ સાંભળીએ. ઘરનો ધંધો છે ઘોણીના મોદો, સમજી સમજીને ડગ ભરીએ. નિત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જઈએ. કયા મંદિરમાં જવાનું? પ્રભુના મંદિરમાં. આપણે કોના મંદિરમાં જઈએ છીએ? વિઠ્ઠલ ધ્યાન રાખજો, આજે દર્શન થઈ જવાનું. નિત સવારે પ્રભુના મંદિરમાં, નિત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જઈએ. બેસીને જરા બોધ સાંભળીએ. દર્શન કરવા જઈએ, બેસીને જરા બોધ સાંભળીએ. બબ્બે ઘડી રોજ સાંજને સવારે, બબ્બે ઘડી રોજ સાંજને સવારે સંત સમાગમ કરીએ. બેસીને જરા બોધ સાંભળીએ. સંત સમાગમ કરીએ,